નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી અગત્યના અને તાજા સમાચારમાં આપનું સ્વાગત છે. આપણે આ G24 લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર દરરોજ આવા ઉપયોગી સમાચાર લાવતા રહ્યા છીએ. તેથી જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવીને આપણી સાથે જોડાઈ જાય. ગુજરાતના હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. આખા ગુજરાતના ખેડૂતો આંદોલનના મૂડમાં. 1 જાન્યુઆરી 2026થી મોટા બદલાવ થશે. 2026થી ખેડૂતો માટે નવા નિયમો લાગુ. ઘરેલું ગેસના ભાવ બદલાશે. ભારતીય કિસાન સંઘનો મોટો નિર્ણય. પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને મોટી છૂટ મળશે. રેશન કાર્ડ ધરાવતા લોકો ધ્યાન આપે. 25 વર્ષમાં ગેસ 5 ગણો મોંઘો થયો છે. ગુજરાતમાં જમીન માપણીના નિયમો બદલાયા. ધોરણ 8થી 12 સુધીની દીકરીઓને મળશે હવે 50,000. સરકારની નવી યોજના. ખેડૂતોને ડ્રોન પર મોટી છૂટ. ખેડૂતોની 10 માંગો પર સરકાર ઘેરાઈ. ખેડૂતો માટે લડાઈ. આમ આદમી પાર્ટીની 10 મોટી માંગો જાહેર. મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્ય માટે ચેતવણીરૂપ સંકેતો આપ્યા છે. તેમના અનુમાન મુજબ નવા વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદની શક્યતા ઊભી થઈ શકે છે. ખાસ કરીને જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આ સાથે જ જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પણ અનુભવાઈ શકે છે, જેના કારણે જનજીવન પર અસર થવાની સંભાવના છે. ઉત્તરાયણને લઈને પણ મહત્વની વાત સામે આવી છે. પવનની દિશા અને ઝડપ અનુકૂળ રહેવાની શક્યતા હોવાથી પતંગ રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાનમાં અચાનક ફેરફારને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આખા ગુજરાતના ખેડૂતો આંદોલનના મૂડમાં છે. કિસાન સંઘે સરકાર સામે ખુલ્લી ચડાઈ જાહેર કરી છે અને હવે આ આંદોલન રાજ્યવ્યાપી બનતું જઈ રહ્યું છે. 12મી જાન્યુઆરીના રોજ ગુજરાતના તમામ ખેડૂતો એક સાથે રસ્તા પર ઉતરશે. આ દિવસે ખેડૂતોએ મેગા એકતા દેખાડવાનો એલાન કર્યો છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તેમની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવામાં આવે. જો માંગો નહીં માનવામાં આવે તો ગાંધીનગરમાં મોટું એકઠું યોજવાની ચેતવણી આપી છે. આ આંદોલનથી રાજ્યની રાજનીતિમાં ગરમી વધી ગઈ છે અને સરકાર માટે આ એક મોટી કસોટી બની છે. હવે પ્રશ્ન એ છે કે સરકાર ઝૂકશે કે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનશે. 1 જાન્યુઆરી 2026થી મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. જો તમે પણ માનતા હો કે નવું વર્ષ ફક્ત ઉજવણી માટે આવે છે તો હવે સાવધાન થવાની જરૂર છે. 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં અનેક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે. બેન્કિંગ સિસ્ટમમાં ફેરફાર, કર સંબંધિત નવા નિયમો, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, રેશન કાર્ડ અને સોશિયલ મીડિયા સુધી લગભગ દરેક ક્ષેત્રમાં મોટા બદલાવ જોવા મળશે. આ નવા નિયમો નવા વર્ષની શરૂઆતની સાથે જ અમલમાં આવશે અને જો તમે અગાઉથી તૈયાર નહીં હોવ તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકશે. આ કારણે જાણવું ખૂબ જ જરૂરી છે કે કયો નિયમ તમને અસર કરશે અને તે કેવી રીતે કરશે. તો 2026થી ખેડૂતો માટે નવા નિયમો, જેમાં 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં ખેડૂતો માટે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર ખેતી અને ખેડૂતોની આવક પર પડશે. નવા નિયમ મુજબ હવે પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત નોંધાયેલા અને વેરીફાઈ થયેલા ખેડૂતોને જ લાભ મળશે. ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો ખેડૂત પાસે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી નહીં કરાવેલ હોય તો પીએમ કિસાન યોજનાનો હપ્તો બંધ થવાની પણ શક્યતા છે. આ સાથે જ 2026થી ફસલ વીમા યોજનામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કુદરતી આફતથી નુકસાન થાય તો હવે 72 કલાકની અંદર જાણ કરવી ફરજિયાત રહેશે. જો સમયસર જાણ નહીં કરો તો વીમાનો લાભ નહીં મળે. ઘરેલું ગેસના ભાવ બદલાશે. ઘરગથ્થુ ગેસ વાપરતા લોકોને લઈને એક મોટી ખબર સામે આવી છે. 1 જાન્યુઆરી 2026થી એલપીજી ગેસના ભાવોમાં ફેરફાર થવાની શક્યતા છે અને આ ફેરફાર સીધો તમારા ઘર ખર્ચ પર અસર કરશે. સરકારી તેલ કંપનીઓ દર મહિને ગેસ સિલિન્ડરના ભાવોમાં ફેરફાર કરે છે અને આ વખતે રસોઈમાં વપરાતા 14.2 કિલોના સિલિન્ડરના ભાવમાં રાહત મળવાની પણ ચર્ચા છે. મહત્વની વાત એ છે કે હાલમાં માત્ર કમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થયો છે, પરંતુ હવે ઘરેલું ગેસને લઈને પણ અપડેટ આવી શકે છે. માર્ચ 2024 બાદ ઘરેલું ગેસના ભાવોમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં નથી આવ્યો. એવામાં હવે સૌની નજર 1 જાન્યુઆરી પર ટકેલી છે. ગેસ સસ્તો થશે કે નહીં? વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. 2026થી બદલાશે બેન્કિંગ અને ટેક્સના આ નિયમો. 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં બેન્કિંગ અને ટેક્સ સંબંધિત નવા નિયમો અમલમાં આવશે, જેની સીધી અસર તમારી બચત અને લોન પર પડશે. નવા વર્ષની સાથે બેન્કિંગ નિયમો અને આઈટીઆર ફોર્મમાં ફેરફાર કરવામાં આવશે. ડેટા આધારિત રિપોર્ટિંગ વધતા હવે ક્રેડિટ સ્કોર દર 7 દિવસે અપડેટ થશે, જે પહેલા 15 દિવસે થતો હતો.
આ સાથે જ એસબીઆઈ જેવી મોટી બેંકોએ લોનના વ્યાજ દરોમાં પણ ફેરફાર કર્યો છે અને કેટલાક ફિક્સ ડિપોઝિટ દરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ તમામ બદલાવનો સીધો અસર આવતા વર્ષે તમારા ખીચા પર પડશે, જેથી નાણાકીય નિર્ણય લેતા પહેલા આ નવા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. ભારતીય કિસાન સંઘનો મોટો નિર્ણય. ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય કિસાન સંઘે ગાંધીનગરમાં યોજાયેલી ખાસ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો જાહેર કર્યા છે, જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. બેઠકમાં જાહેર કરાયું છે કે પોલીગેમ અને બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવશે. આ સાથે છોકરીઓના લગ્ન માટે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ રાખવાની વાત પણ સ્પષ્ટ કરવામાં આવી છે. પછી તેઓ પોતાની જાતિ કે ધર્મ પસંદ કરવા માટે સ્વતંત્ર રહેશે. પરંતુ એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ બીજા ધર્મના બાળકોને દત્તક લેવાની મંજૂરી નહીં આપવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ તમામ મુદ્દાઓને લઈને હવે રાજકીય અને સામાજિક સ્તર પર ચર્ચા તેજ બની ગઈ છે. પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે આ મોટી છૂટ. ધોરણ 9 થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે, જે મુજબ હવે પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં આવશે. નવા નિયમ અનુસાર દરેક કલાકના પેપર માટે 20 મિનિટનો વધારાનો સમય મળશે. જો વિદ્યાર્થીઓનું પેપર 1 કલાકનું હોય તો તેમને 20 મિનિટ વધુ મળશે. 2 કલાકના પેપર માટે 40 મિનિટ અને 3 કલાકના પેપર માટે 60 મિનિટ વધારાનો સમય મળશે. આ નિર્ણયથી ધોરણ 9 થી 12ના હજારો દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ સારો મોકો મળશે. આ નિર્ણયને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાતમાં ખેતી કરવી હવે દિવસેને દિવસે મોંઘી અને જોખમી બની રહી છે. બીજ, ખાતર અને જંતુનાશક દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે અને ઉપરથી વરસાદ કે વાવાઝોડું એક ઝટકામાં આખી મહેનત બરબાદ કરી નાખે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળતા નથી, જેના કારણે હવે ઘણા બધા ખેડૂતો ખેતી છોડવાનો પણ વિચાર કરી રહ્યા છે. આંકડા ચોંકાવનારા છે. ગુજરાતના દરેક ખેડૂત ઉપર સરેરાશ 3,56,000 રૂપિયાનું દેવું છે. રાજ્યના લગભગ 55 લાખ ખેડૂતો લોનના ભાર નીચે દબાયેલા છે અને કુલ દેવું 3 લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ચૂક્યું છે. જો આવક નહીં વધે તો શું ખેતી છોડવા મજબૂર બનશે? આ સવાલ હવે સમગ્ર સમાજ માટે ચિંતાજનક બની ગયો છે. રેશન કાર્ડ ધરાવતા લોકો ધ્યાન આપે. ગુજરાતમાં લાખો લોકો માટે મોટો ઝટકો આવી શકે છે. રાજ્ય સરકાર એનએફએસએ રેશન કાર્ડ ધારકો સામે કઠોર કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં છે. આગામી દિવસોમાં 7.5 લાખ એનએફએસએ કાર્ડમાંથી લગભગ 55 લાખ લોકોને નોટિસ મોકલાશે. આ નોટિસ તેમને મળશે જેઓ ગરીબ ન હોવા છતાં સરકારી સહાયનો ખોટો લાભ લઈ રહ્યા છે. આ યાદીમાં આવકવેરા ભરનાર, મોંઘી જમીન કે મકાન ધરાવતા લોકો, જીએસટી નંબરવાળા વેપારીઓ, કંપનીના ડિરેક્ટરો અને મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે ચાલતા રેશન કાર્ડ પણ સામેલ છે. જો તમારું નામ આ યાદીમાં આવ્યું તો તમારું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે. તો સવાલ એ છે કે તમારું રેશન કાર્ડ સુરક્ષિત છે કે જોખમમાં? 25 વર્ષમાં ગેસ 5 ગણો મોંઘો થયો છે. છેલ્લા 25 વર્ષમાં એલપીજી ગેસના ભાવમાં 4 થી 5 ગણો વધારો થયો છે. 1989માં 14.2 કિલોના ગેસના સિલિન્ડરની કિંમત માત્ર 57 રૂપિયા હતી, જે વર્ષ 2000 સુધી વધીને 232 થઈ ગઈ. આજે સ્થિતિ શું છે, જેની વાત કરીએ તો અમદાવાદમાં ગેસ સિલિન્ડરનો ભાવ સીધો ₹850 પહોંચી ગયો છે. આ 57 રૂપિયાથી 850નો ભાવ વધારો મધ્યમ વર્ગની રસોઈ પર સૌથી મોટો માર છે. દર વખત ભાવ વધે ત્યારે બોજો સામાન્ય માણસ પર જ પડે છે. તો સીધો સવાલ એ છે કે આ ભાવ વધારાનો જવાબદાર કોણ? સરકાર, ગેસ કંપનીઓ કે પછી અમારી મજબૂરી? ગુજરાતમાં જમીન માપણીના નિયમો બદલાયા. ગુજરાત સરકારનો એક મોટો અને સીધી અસર કરતો નિર્ણય સામે આવ્યો છે. ડિસેમ્બર 2025થી રાજ્યમાં જમીન માપણીના નિયમોમાં મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે. હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના પર દેખરેખ રાખવાની તમામ સત્તા સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી સામાન્ય અરજદારોને હવે ગાંધીનગરના ધક્કા નહીં ખાવા પડે. ધોરણ 8 થી 12 સુધીની દીકરીઓને મળશે હવે 50,000. દીકરીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 8 થી 12 સુધી ભણતી દીકરીઓને સરકાર આપશે કુલ 50,000 રૂપિયાની સીધી સહાય. ધોરણ 8 અને 9માં મળશે કુલ 20,000 રૂપિયા અને ધોરણ 10 થી 12માં મળશે વધુ 30,000નો લાભ. આ રકમ દર મહિને સીધી દીકરીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ધોરણ 8 અને 9માં દર મહિને 400 રૂપિયા અને ધોરણ 10 અને 12માં દર મહિને 750 રૂપિયા મળશે. ખાસ વાત એ છે કે બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ બાકી રકમ પણ ખાતામાં જમા કરવામાં આવશે. સરકારની વધુ એક નવી યોજના, ખેડૂતોને ડ્રોન પર મોટી સબસિડી. ખેડૂતો માટે મોટા સમાચાર. ખેડૂતો હવે ખેતરમાં ડ્રોનથી છંટકાવ કરી શકશે અને તેનો મોટો ખર્ચ સરકાર ભરશે.
કિસાન ડ્રોન યોજના 2025 હેઠળ સરકાર ખેડૂતોને ખેતી માટે ડ્રોન ખરીદવા 50%થી લઈને સીધી 90% સુધીની સબસિડી આપશે. સામાન્ય ખેડૂતોને 50%ની સહાય મળશે, જ્યારે એસસી, એસટી અને મહિલા ખેડૂતોને 90% સુધીની સબસિડી મળશે. આ યોજનામાં ફક્ત ડ્રોન જ નહીં, પરંતુ ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવશે, જેથી ખેડૂત યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે. આ યોજના હેઠળ અરજી કરવા માટે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો એટલે કે 7, 12 અને 8ની નકલ, બેંક પાસબુક અને મોબાઈલ નંબરની જરૂર રહેશે. જો તમે ખેતીનો ખર્ચ ઘટાડવા અને આધુનિક ખેતી અપનાવવા માંગતા હો તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. ખેડૂતોની 10 માંગો પર સરકાર ઘેરાઈ. ખેડૂતો માટે મોટા સમાચાર. જો સરકાર 10 માંગણીઓ નહીં માને તો ગુજરાતમાં આંદોલન ફાટી નીકળશે. આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો છે. આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખેડૂતોની 10 મહત્વપૂર્ણ માંગણીઓ મુદ્દે 16 ડિસેમ્બરે મુખ્યમંત્રીને મળવા પ્રતિનિધિમંડળ જશે. ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે ખેડૂતો આજે